નમસ્કાર બાળ મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બહુપદીની વાત કરેલી, બરાબર છે. આપણે ચલ, બહુપદીઓ, ત્યારબાદ પદાવલી, પદ, સહગુણક એવી બધી જે પ્રાથમિક માહિતી છે એના વિશે ખ્યાલ સ્પષ્ટ કરેલો અને ખ્યાલ મેળવેલો, બરાબર છે. અને બહુપદીની અંદર જો પદના આધારે એનું વર્ગીકરણ કરવાનું હોય અથવા એના ભાગ પાડવા હોય તો આપણે કંઈક એકપદી, દ્વિપદી, ત્રિપદી આવું પણ કંઈક જોયું, બરાબર છે. એક પદ ધરાવતી બહુપદી હોય અને એકપદી, બે પદ ધરાવતી પદાવલી અથવા બહુપદી હોય તો એને દ્વિપદી, અને ત્રણ પદ ધરાવતી પદાવલી હોય તો એને ત્રિપદી. અને બહુપદી માટે એ પણ ખ્યાલ આપણે એક સ્પષ્ટ કરેલો, મુખ્ય એ જરૂરી છે કે એની જે ઘાતાંક છે એ ઋણ ન હોવી જોઈએ, બરાબર, તો જ એને બહુપદીમાં એનો સમાવેશ થઈ શકાય. એટલે કે જે એની ઘાતાંક છે એ ઋણ ન હોવી જોઈએ, બરાબર છે. તો અને જે છે એનાથી વધારે પદ ધરાવતી પદાવલી હોય તો એને બહુપદી કહેવાય છે. જો કે એકપદી ને બહુપદી કહેવાય, દ્વિપદી ને બહુપદી કહેવાય અને ત્રિપદી ને બહુપદી તો કહેવાય છે, બરાબર છે. તો એની વાત છે કે અહીંયા એકપદી, દ્વિપદી, ત્રિપદી દરેકને જે છે આપણે બહુપદી તો કહી શકીએ છીએ. પણ સામાન્ય રીતે આપણે એક પદ ધરાવતી પદાવલી ને એવું હોય તો એને એકપદી, દ્વિપદી, ત્રિપદી કહીએ તો વધારે યોગ્ય લાગે, બરાબર છે. તો એ રીતે જે છે આપણે દર્શાવેલું અને એ માહિતી આપણે મેળવી, બરાબર છે. ચલો એનાથી આગળ આપણે વાત કરેલી કે આ પદના આધારે એનું વર્ગીકરણ અથવા પદના આધારે આપણે જણાવ્યું. હવે જે છે આપણે ઘાતના આધારે પણ જણાવી શકીએ કે બહુપદી જે હોય એની ઘાતના આધારેનું વર્ગીકરણ. સૌથી પહેલા તો જે છે કાલે આપણે બહુપદીની ઘાત વિશે પણ જોયું, બરાબર. કે ધારો કે આવી કોઈ પદાવલી આપેલી છે કે x ની 3 ઘાત વત્તા 2x ની 4 ઘાત વત્તા 3x વત્તા, કદાચ વિચારો કે આવી કેવી પદાવલી આપેલી છે અથવા બહુપદી આપેલી છે, બરાબર. તો આની અંદર બહુપદીની ઘાત શેને કહેવાય? તો કે કાલે આપણે ડિસ્કશન કરેલી કે સૌથી પહેલા તો જે છે આપેલ બહુપદીની અંદર દરેક પદોને જોવાના છે, બરાબર. અને દરેક પદની અંદર જે ચલ છે, દરેક પદમાં જે ચલ છે, બરાબર છે, એ ચલની અંદર જે એનો ઘાતાંક છે એ ચલનો ઘાતાંક દરેકમાં ધ્યાનથી જોવાનો. અહીંયા ના હોય તો એને 1 લખાય, બરાબર. અને અચળ માટે તો હંમેશા ઘાતાંક 0 જ હોય છે. તો એ જે ઘાતાંક છે જેનો સૌથી વધારે હોય અને જેટલો અંક છે, અહીંયા 4 જે છે અંક છે, બરાબર, સૌથી વધારે હોય 1 3 4, તો સૌથી મોટો ઘાતાંક કયો છે? તો 4. તો આપેલ બહુપદીની જો ઘાત કીધી તો આપેલ બહુપદીની ઘાત 4 છે એવું લખીશું, બરાબર. તો એ થઈ ઘાતના આધારે વાત. તો હવે જે છે આપણે એ તો જોયું તો ઘાત શેને કહેવાય, બહુપદીની ઘાત જે છે જણાવો એવું કીધું હતું. હવે જે છે એનાથી આગળ આપણે ઘાતના આધારે એનું વર્ગીકરણ એટલે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી એના વિશે જે છે થોડી ચર્ચા કરેલી છે. તો સૌથી પહેલા આવે છે સુરેખ બહુપદી. અને એને જે છે એક ઘાત બહુપદી પણ કહેવાય છે, બરાબર. સુરેખ બહુપદીને એક ઘાત બહુપદી પણ કહેવાય છે. હવે એની અંદર જે છે સુરેખ બહુપદીની અંદર તમને જે પદ આપેલા હોય, ધારો કે તમે આવી કંઈક બહુપદીઓ જોઈ, બરાબર. આવું આપેલું 4x + 5 2x - 9 3x. તો આ રીતે જે છે જે પદાવલી આપેલી હોય કે જેનું સ્વરૂપ ax + b સ્વરૂપનું હોય. શું હોય? તો કે જે પદાવલી આપેલી હોય અથવા જે બહુપદી આપેલી છે, બરાબર, એની અથવા તો એની જે મેક્સિમમ ઘાતાંક છે ને, બરાબર, આપેલી પદાવલી માટે જો એની મહત્તમ ઘાતાંક એટલે જે બહુપદીની ઘાત આપણે જેને કહીએ ને, એ બહુપદીની ઘાત 1 હોય ને તો એને જે છે સુરેખ બહુપદી કહેવાય. અહીંયા ધ્યાનથી જુઓ, 4x અને 5 આ અચળ પદ છે, આ એક જ એવું પદ છે કે જે ચલ ધરાવતું હોય, બરાબર. અને અહીંયા ચલની ઘાતાંક જુઓ તો ચલની ઘાતાંક નથી એટલે આપણે એને 1 કહીએ, બરાબર. એ જ રીતે અહીંયા એક ઘાત થાય, અહીંયા એક ઘાત થાય, બરાબર છે. તો આ દરેક માટે જે છે એની મહત્તમ ઘાતાંક જે છે એ કોઈ ને તો એવી જે બહુપદી છે એને સુરેખ બહુપદી કહેવાય, બરાબર. આ બહુપદીઓને કેવી કહેવાય? તો કે
સુરેખ બહુપદી કહેવાય છે. અને સુરેખ બહુપદી માટે એનું વ્યાપક સ્વરૂપ હોય છે. બરાબર, સુરેખ બહુપદી માટે શું હોય કે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax + b સ્વરૂપનું, કે જ્યાં a અને b એ વાસ્તવિક સંખ્યા હોય કોઈ પણ, બરાબર છે, કે a અને b કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય અને a is not equals to 0. બરાબર. તો જો મુખ્ય અહીંયા એ છે કે જે બહુપદી આપેલી હોય, બરાબર, આપણને આ સ્વરૂપની હોય ax + b, કે જ્યાં a અને b belongs to r, એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. જો અહીંયા તો તમને આ સ્વરૂપ સ્પષ્ટપણે ખ્યાલ આવી જતો છે, બરાબર, પણ અહીંયા તમને કેટલીક જોઈને દે છે કન્ફ્યુઝન થતું હશે કે આ શું છે. તો જો અહીંયા ધ્યાન રાખો કે અહીંયા તમે 3x આવું લખ્યું છે ને, તો અહીંયા સૌથી પહેલી આપણે જે કન્ડિશનનું જે શરત છે એનું પાલન થાય છે કે નહીં જોઈએ. તો કે શું કીધું છે કે જ્યાં a and b belongs to r, જો આ 3x છે તો 3x + 0 આવું લખી શકાય, બરાબર. અને જે x નો સહગુણક છે એને a કહેવાનું, અને જે અચળ પદ હોય અહીંયા a આને કહેવાય, અહીંયા a આ છે, આ b કહેવાય, આ b, બરાબર, અચળ પદ b તરીકે લઈશું. તો અહીંયા જે છે આપણે 3x + 0 એને આ સ્વરૂપે લખી શકો. અહીંયા જો હવે પાલન થાય છે a and b belongs to r, એટલે a અને b જે છે એ વાસ્તવિક સંખ્યાઓમાંથી કોઈ હોય. તો આ જો a અને b શું બે વાસ્તવિક સંખ્યા છે? તો કે હા, જો b 0 છે, બરાબર, 0 એક વાસ્તવિક સંખ્યા છે, અને a જે છે એ કેટલા છે? a છે 3. a એટલે શું? x નો સહગુણક, અને b એટલે અચળ પદ, બરાબર છે. તો અહીંયા જે છે આપણે 3x + 0 આ સ્વરૂપે એને લખી શકીએ છીએ. અને મેઈન શરત એ છે સાથે સાથે a 0 ન હોવું જોઈએ, બરાબર. b 0 હોય તો ચાલે, એટલે કે જે બાકીનું પદ છે ને a 0 હોય તો ચાલે, અચળ પદ છે a 0 હોય ને તો ચાલે, પણ a 0 ના હોવું જોઈએ. તો 3x જે છે એને આપણે 3x + 0 એ સ્વરૂપે લખી શકીએ, અને જે છે એની સરખામણી આપણે ax + b સાથે કરી શકીએ. કે જ્યાં મુખ્ય જરૂરી બાબત એ છે કે a 0 ના હોવું જોઈએ, એટલે જે x નો સહગુણક છે એ 0 ના હોવું જોઈએ, બાકી પદ 0 હોઈ શકે, બરાબર. જેમ કે અહીંયા જો આ સર કેમ, કારણ કે જો અહીંયા ધારો કે 0x એવું આપેલું હોય, બરાબર, અને આ રીતના કંઈક સ્વરૂપ આપેલો હોય, ધારો કે 0x, તો આનું જે સાદુરૂપ આપો તો 0x એટલે 0 અને +3 એટલે એટલું 3 થઈ જાય. તો અહીંયા જે છે x વાળો પદ તો એનું અસ્તિત્વ જ ના રહે ને, બરાબર છે. તો એટલા માટે જે છે આપણે અહીંયા જોઈએ તો આપણે એવું કહી શકાય કે ax + b એનું વ્યાપક સ્વરૂપ છે, અને a અને b જે છે એ r માંથી હોવા જોઈએ, એટલે a અને b જે છે એ કોઈ વાસ્તવિક સંખ્યા હોય, પણ જ્યાં a એની જે કિંમત છે એ 0 ના હોય, બરાબર છે. ચલો, તો આ જે છે સુરેખ બહુપદી કહેવાય. અહીંયા જો એના કેટલાક આપણે ઉદાહરણ એ જોઈએ, જેમ કે 4x + 5, 2x - 9, એટલું આ રીતે 3x એવું આપેલું છે, બરાબર. એટલે મહત્તમ ઘાતાંક જે છે ને એ એની 1 હોવી જોઈએ, બરાબર. એકલી એક ઘાતાંક વાળું પદ એટલે કે એકલું ચલ વાળું પદ આપેલું તો એનાથી કોઈ ફરક પડે નહીં, બરાબર. તો એને જે છે આપણે સુરેખ બહુપદી કહીએ છીએ, અને એનું વ્યાપક સ્વરૂપ જે છે એ આપણે ax + b સ્વરૂપે લખીએ છીએ, બરાબર છે. તો આપણે આ થઈ ગઈ સુરેખ. ચલો, એના પછી આપણે દ્વિઘાત બહુપદી માટે જઈએ. દ્વિઘાત બહુપદી. તો જો દ્વિઘાત બહુપદી છે, અહીંયા કેમ આપણે જોયું કે વ્યાપક સ્વરૂપ સુરેખ બહુપદી એટલે કે એક પદી જે બહુપદી હોય અથવા એક પદ ધરાવતું બહુપદી, એક પદ બહુપદી પણ કહી શકાય એને. તો એ જે છે એની અંદર મહત્તમ ઘાતાંક એટલે જે બહુપદીની ઘાત આપણે કહીએ ને એ કેટલી હોતી હતી? 1 હોતી હતી. તો અહીંયા નામ પરથી જ ખ્યાલ આવે દ્વિઘાત. તો અહીંયા શું હશે? તો કે એનું જે વ્યાપક સ્વરૂપ છે એ હશે
નો વર્ગ વત્તા bx વત્તા c આ સ્વરૂપનું કંઈક હશે અને કે જ્યાં a b and c a b અને c belongs to r બરાબર જો આમે તમને કીધેલું છે belongs to સામાન્ય રીતે કહીએ ને એટલે કે એની અંદરના સભ્યો એવું થાય બરાબર a b અને c શું છે તો કે r એટલે શું થાય વાસ્તવિક સંખ્યાઓ જે આપણે પહેલા ચેપ્ટર ની અંદર જોયું સમય અસમય સંખ્યાઓનું મિશ્રણ એટલે વાસ્તવિક સંખ્યાઓ બરાબર એને r વડે દર્શાવાય તો કોઈ પણ અચળ સંખ્યા હોઈ શકે બરાબર છે તેનું જે છે એ રીતે થઈ જાય વ્યાપક સ્વરૂપ અને એ જે વ્યાપક સ્વરૂપ છે તો અહીંયા ax નો વર્ગ વત્તા bx વત્તા c અને મુખ્ય જરૂરી શું છે તો કે અને a શૂન્ય ન હોવો જોઈએ જો દરેક માટે આ એક શરત ફરજિયાત છે કે જે બહુપદીની મહત્તમ ઘાતાંક છે એ ક્યારે શૂન્ય ન હોવો જોઈએ એનું સ્વરૂપ બરાબર જો અહીંયા પણ એ જ રીતે હોય કે આ ધારો કે ax નો વર્ગ વત્તા bx વત્તા c અહીંયા b અને c શૂન્ય હોઈ શકે છે બરાબર b અને c શૂન્ય હોઈ શકે કેમ કારણ કે જો એનાથી a bx b શૂન્ય હોય કે c શૂન્ય હોય એનાથી આ પદને કોઈ ફરક ના પડે બરાબર મુખ્ય આપણે શું જરૂરી છે તો કે જો મુખ્ય જે છે દરેક માટે આ વ્યાપક સ્વરૂપ અહીંયા x વત્તા b છે તો એક ઘાતવાળી બહુપદી છે એટલે a x નો સહગુણક જરૂરી છે તો પહેલું પદ જરૂરી છે અહીંયા જે આ પહેલું પદ જે છે એવું જરૂરી છે ax નો વર્ગ આ સ્વરૂપનું પદ હોવું જોઈએ બાકી આ બંને શૂન્ય હોય ને તો પણ કોઈ ચિંતા નહીં બરાબર આપણું મુખ્ય પદ જે છે એની મહત્તમ ઘાતાંક આપણે 2 હોવી જોઈએ ક્લિયર તો એ સમજાય દરેકને તો એટલું જ છે આપણે જોવાનું છે કે ax નો વર્ગ વત્તા bx વત્તા c હોય કે જ્યાં a b c શું હોય કોઈ વાસ્તવિક સંખ્યા અને એની કિંમત શૂન્ય ના હોય ધારો કે ચાલો ઉદાહરણ જોઈએ કે 2x નો વર્ગ વત્તા 5x વત્તા 3 બરાબર છે આવું કોઈ પદ આપેલું હોય અથવા ચાલો ઓછા 3 માં કહીએ ત્યારબાદ જે છે કે 3x નો વર્ગ ઓછા 8 પછી 5x નો વર્ગ આટલું જ આપેલું બરાબર જો આ ત્રણેય કન્ડિશન ની અંદર જે છે આપણે એ વસ્તુ જોઈએ કે અહીંયા પૂર્ણ રૂપે આપેલી છે બરાબર આ જે બહુપદી છે દ્વિઘાત બહુપદી એને કમ્પ્લીટલી આની સાથે સરખાવી શકીએ ax નો વર્ગ વત્તા bx વત્તા c એટલે આ પ્રમાણિત સ્વરૂપ કહેવાય વ્યાપક સ્વરૂપ કહેવાય તો અહીંયા જે છે પહેલા x ના વર્ગ વાળું પદ પછી x વાળું પદ અને પછી અચળ પદ બરાબર એટલે ઘાતાંકોને હંમેશા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું હોય છે બરાબર જે વધારે ઘાતાંક હોય એ પહેલા આવે અને પછી જે છે ક્રમશઃ એ ઉતરતા ક્રમમાં લખવાનું તો અહીંયા જો પહેલા 2 ઘાત પછી 1 ઘાત અને પછી અચળ પદ તો અહીંયા કમ્પ્લીટ આ સ્વરૂપ છે અને જો અહીંયા પણ આ શરતનું પાલન થાય છે કે એ જે છે ને એ શૂન્ય નથી બાકી જો 2 1 3 ત્રણેય કેવા છે વાસ્તવિક સંખ્યાઓ છે એટલા માટે આ કહેવાય દ્વિઘાત બહુપદી અહીંયા બરાબર છે તો એ આપણે જોઈ શકીએ છીએ એના પછી જો અહીંયા 3x નો વર્ગ ઓછા 8 આવું કંઈક આપેલું છે તો અહીંયા એટલે જો અહીંયા મુખ્ય જે છે આપણી પાસે બે જ પદ છે એટલે કે અહીંયા જે x વાળું પદ છે ને જો શું છે x વાળું પદ ગાયબ છે x નો વર્ગ આપેલો છે આ અચળ પદ આપેલું છે પણ x વાળું જે પદ છે એ ગાયબ છે તો એટલા માટે જે છે આપણે આને એવું નથી કે એને આપણે દ્વિઘાત બહુપદી નહીં કહીએ દ્વિઘાત બહુપદી હોવા માટેની શરત શું છે તો કીધું a b અને c belongs to r આ અચળ પદ છે તો જો આને પહેલા તો 3x નો વર્ગ વત્તા 0x ઓછા 8 આ સ્વરૂપે લખી શકાય બરાબર હવે આને સરખાવો કોઈ પ્રશ્ન રહેશે જો ax નો વર્ગ તો પહેલા 3x નો વર્ગ એની સાથે તો a બરાબર 3 બરાબર bx તો b વાળું જે x નો સહગુણક વાળું પદ છે ત્યાં b શું થાય 0 અને અહીંયા c શું છે c છે માઈનસ બરાબર આ સરખાઈ દીધું આપણે તો જો અહીંયા ax નો વર્ગ વત્તા bx વત્તા c ત્રણેય માટે અહીંયા જે છે a b c મળી ગયા બરાબર હવે શું કરતો કે જો હવે મુખ્ય શરત આ ત્રણેય belongs to r વાસ્તવિક સંખ્યાઓમાંથી હોવા જોઈએ તો આ ત્રણેય ત્રણ વાસ્તવિક સંખ્યાઓ છે બરાબર ત્રણેય ત્રણ 3 0 માઈનસ ત્રણેય વાસ્તવિક સંખ્યાઓ છે અને એક શરત એ પણ છે વધારાની કે a 0 ન હોવો જોઈએ તો જો અહીંયા a 0 નથી બરાબર a ની કિંમત 3 છે b અને c 0 હોઈ શકે છે એવું નહીં કે
અને સી શૂન્ય હોઈ શકે, એ શૂન્ય ન હોવો જોઈએ ત્યારે આપણી શરતનું પાલન થઈ જાય. ક્લિયર? તો આ થઈ ગઈ આપણે માટે દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી અહીંયા આપેલી છે, બરાબર. તો દ્વિઘાત બહુપદી માટે પણ આપણે એ વસ્તુઓ સાબિત કરી શકીએ છીએ અથવા લખી શકીએ. તો અહીંયા જે છે આપણે આગળ પછી જો કે આ એક બાકી છે 5x નો વર્ગ. આ એટલું જે છે આટલું જ આપેલું હોય તો પણ આપણે એને આ સ્વરૂપમાં લખી શકીએ 5x નો વર્ગ વત્તા 0x વત્તા 0. બરાબર? આ સ્વરૂપમાં લખી શકીએ. ફરીથી સરખાવવાને તો કે જો a બરાબર 5 થાય કારણ કે ax નો વર્ગ અને 5x નો વર્ગ સરખાવો તો a બરાબર 5. bx સાથે 0x ને સરખાવો તો b બરાબર 0 અને c બરાબર પણ 0. તો જો અહીંયા તો ત્રણે ત્રણ વાસ્તવિક સંખ્યાઓ છે abc અને મુખ્ય શરત a 0 નથી તો એટલા માટે આને દ્વિઘાત બહુપદી કહેવાય. બરાબર છે? તો આ રીતે જે છે તમે દ્વિઘાત બહુપદી માટે પણ એને જે છે વર્ગીકૃત કરી શકો. અથવા જે આપેલ બહુપદી હોય તો એ દ્વિઘાત બહુપદી છે કે નહીં એવું કીધું હોય, એવી કઈ માહિતી છે કે હોય એના વિશે તો એ તમે જણાવી શકો છો. બરાબર છે? આ થઈ ગઈ આપણે દ્વિઘાત બહુપદી માટેની વાત. ચલો એના પછી ત્રિઘાત બહુપદીનું પણ જોઈ લઈએ. ત્રિઘાત બહુપદી જે રીતે આપણે અહીંયા જે સુરેખ બહુપદી જોઈ, આ દ્વિઘાત બહુપદી જોઈ, એ જ રીતે જે છે નામ ઉપરથી પણ ખ્યાલ આવે કે ત્રિઘાત બહુપદી માટે કેવું પદ હશે અથવા એનું વ્યાપક સ્વરૂપ શું હશે. એનું વ્યાપક સ્વરૂપ થશે ax નો ઘન. એટલે જે છે મહત્તમ બહુપદીની ઘાત કેટલી હોવી જોઈએ? 3 હોવી જોઈએ વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. આ સ્વરૂપનું હોય કે જ્યાં a b c and d belongs to r. એટલે જે a b c અને d ચારે ચાર જે છે એ r માંથી એટલે વાસ્તવિક સંખ્યાઓમાંથી કોઈ હોવા જોઈએ અને a is not equals to 0. એની કિંમત શૂન્ય ન હોવી જોઈએ. બરાબર? આટલી જે છે શરતનું પાલન થાય તો જે છે આપણે એને ત્રિઘાત બહુપદી કહી શકીએ છીએ. તો ત્રિઘાત બહુપદી ચલો આના ઉદાહરણ આપણે કેટલા જોઈએ? જેમ કે 4x નો ઘન વત્તા 5x નો વર્ગ વત્તા 8x વત્તા 12. ચલો આ રીતના કોઈ એક પદ આપેલું છે. બરાબર છે? તો અહીંયા જે છે એને જો સૌથી પહેલા તો વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો તો ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. એટલે આપેલ બહુપદી માટે જે છે મહત્તમ ઘાતાંક કેટલી છે? 3 છે. અહીંયા જો આ 2 છે, આ 1 છે, આ અચળ વર્ગ એટલે એની ઘાતાંક 0. ઓકે? તો અહીંયા જે છે આ મહત્તમ ઘાતાંક 3 છે એટલા માટે જે છે એને આપણે દ્વિઘાત બહુપદી કહી શકીએ. હવે જો એવું જરૂરી નથી પાછું કે આ ક્રમશઃ જોઈએ. બરાબર? ધારો કે તમને આવું આપેલું હોય કે 8x વત્તા 12 વત્તા 4x નો ઘન વત્તા 5x નો વર્ગ તો પાછું એવું નહીં કે આપણે કે આ ત્રિઘાત બહુપદી નથી. બરાબર? પહેલું કામ તો મેં કીધું એ પ્રમાણે કે જે પણ બહુપદી આપણને આપેલી છે એનું શું કરશું આપણે? તો કે જે બહુપદી આપેલી છે એને સૌથી પહેલા તો આપણે ક્રમશઃ ઉતરતા ક્રમમાં ઘાતાંકોના ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. બરાબર? શું કરવાનું છે? ઘાતાંકોના ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. બરાબર? તો ઘાતાંકોનો ઉતરતો ક્રમ ધારો કે આ રીતના એક પદ આપેલું છે તેને આ રીતે ગોઠવી શકાય. પહેલા જે છે 3 ઘાત 2 ઘાત 1 ઘાત અચળ પદ છે એટલે 0 ઘાત તો એ રીતે આપેલું હોય તો એ રીતે આપણે એને ગોઠવી શકીએ છીએ. બરાબર? અને પછી જે છે એના માટે આપણે દ્વિઘાત બહુપદી છે કે નહીં એવું જોઈ શકીએ. તો અહીંયા જે છે આ દરેક શરતનું પાલન કરે છે. બરાબર? એટલા માટે આને દ્વિઘાત બહુપદી કહી શકાય. ઓકે? એ જ રીતે ચાલો કે x નો ઘન ઓછા 1 આવું કંઈક પદ આપેલું હોય તો આને ત્રિઘાત બહુપદી કહેવાય કે ના કહેવાય? તો કે ચાલો ફરીથી આને ત્રિઘાત બહુપદી જે છે x નો ઘન ઓછા 1 આને ત્રિઘાત બહુપદી કહી શકાય. કેમ? કારણ કે જો મહત્તમ ઘાતાંક 3 છે અને આનો સહગુણક એટલે કોઈ સહગુણક ન હોય તો આપણે એને 1 કહીએ. બરાબર? તો અહીંયા સહગુણક 1 છે. વાસ્તવિક સંખ્યામાંથી કોઈ એક છે તો એટલા માટે કહી શકીએ કે આપણે જે છે આપેલ બહુપદી ત્રિઘાત બહુપદી છે
કારણ કે આ જો x નું ઘનને ફરીથી જે છે આ 0x નો વર્ગ વત્તા 0x ઓછા 1 આ સ્વરૂપમાં લખવું હોય તો લખી શકીએ બરાબર. ફરીથી અહીંયા જે છે આ પદને સરખાવ તો તમને જે છે તમારી કિંમત મળી જાય કે a અહીંયા 1 મળે છે, b 0, c 0, d -1 બરાબર. તો a b c અને d બધા કેવા છે? વાસ્તવિક સંખ્યાઓ તો છે અને a 0 નથી. a ની કિંમત જે છે અહીંયા આ 1 છે એટલે આ 0 નથી. તો આપણી શરતનું પાલન થાય તો એને કહી શકાય કે આપેલ બહુપદી છે એ કેવી છે? ત્રિઘાત બહુપદી છે. બરાબર છે. તો સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. હવે જો આનાથી આગળ તમે ક્રમશઃ ચાલે જાવ ને તો તમને 4 ઘાત બહુપદી, 5 ઘાત બહુપદી, 6 ઘાત બહુપદી એ જ રીતે જે છે અનંત સુધી ઘાતવાળી બહુપદીઓ મળી જાય. બરાબર. દરેક માટે શું થાય? તો કે દરેકમાં જે છે અહીંયા ત્રિઘાત પછી 4 ઘાત લખો તો કે શું પડે? તો અહીંયા જે ax ની 4 ઘાત વત્તા bx વત્તા bx ની 3 ઘાત વત્તા cx ની 2 ઘાત વત્તા dx વત્તા e આ રીતે લખાય. બરાબર. તો એ જ રીતે જે છે આપણે ક્રમશઃ ચાલ્યા જવાનું હોય છે. બરાબર. કે જેનાથી આપણને જે છે ક્રમશઃ વધારે ઘાતવાળી બહુપદી મળી જાય. લાસ્ટમાં જે છે આપણે n ઘાતવાળી બહુપદી પણ મેળવી શકીએ છીએ. બરાબર. n ઘાતવાળી બહુપદી જેમાં આપણે અહીંયા ત્રિઘાત, દ્વિઘાત, સુરેખ બહુપદી છે એ જ રીતે જે છે n ઘાતવાળી એટલે જે તમને જેટલી બહુપદી કીધી ને જેટલી ઘાતવાળી બહુપદી એ તમે લખી શકો છો. તમને એમ કે જે છે 50 ઘાતવાળી બહુપદી લખો તોય તમે લખી શકો. બરાબર. એવું કીધું 50 ઘાતવાળી ખાલી તમે આટલું લખો તો આ 50 ઘાતવાળી બહુપદી એની શરતનું પાલન થઈ જ જાય. બરાબર. ઓટોમેટિક. મુખ્ય આપણું જરૂરી શું છે? જેટલી ઘાતવાળું પદ કીધું હોય ને ધારો કે સુરેખ છે તો મેઈન જરૂરી ax છે, દ્વિઘાત છે તો પહેલું પદ ax નું વર્ગ જરૂરી છે. એ જ રીતે ત્રિઘાત કીધું હોય તો પહેલું પદ એટલે 3 ઘાતવાળું પદ જરૂરી છે. એ જ રીતે બાકીના પદ 0 હોય તોય કોઈ ફરક પડે નહીં. એ જ રીતે 50 ઘાતવાળી કીધું હોય તો આપણે પહેલું પદ 50 ઘાત જરૂરી છે. બરાબર. તો એ રીતે જે છે આપણે એને લખી શકીએ છીએ. બરાબર. તો ક્રમશઃ જે મેં કીધું એ પ્રમાણે કે તમે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી એ જ રીતે જે છે તમે n ઘાતવાળી બહુપદી પણ મેળવી શકો છો કે જ્યાં ક્રમશઃ જે છે તમારે a ની n, x ની n બરાબર વત્તા a ની n ઓછા 1 x ની n ઓછા 1 પ્લસ ક્રમશઃ ચાલે જાય. બરાબર છે. અને જે છે તમને a1x વત્તા a0 આવું કંઈક આપેલું છે. બરાબર. તો જો આ એક બહુપદી છે ને આ n ઘાતવાળી બહુપદી છે તમને કે જ્યાં an ઓછા 1 પછી ક્રમશઃ a1 a0 આ બધા જ શું છે કે આ બધા જ જે છે ને એ સહગુણકો છે. બરાબર. કે જે દરેક શું છે belongs to r એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યામાંથી હોઈ શકે અને મુખ્ય આપણું કે an બરાબર 0 ન હોવું જોઈએ. આ એક શરતનું પાલન થાય તો આપણે એને n ઘાતવાળી બહુપદી પણ કહી શકીએ છીએ. બરાબર છે. તો આપણે ઘાતના આધારે અને જે બહુપદી હતી એનું વર્ગીકરણ કરવાનું હતું કે એક ઘાત, દ્વિઘાત, ત્રિઘાત અથવા સુરેખ, દ્વિઘાત, ત્રિઘાત તો એ આપણે જોઈ લીધું. n ઘાતવાળી બહુપદી પણ જોઈ. બરાબર છે. ચલો હવે તમારા પાઠ્યપુસ્તકમાં એનાથી વધારે તો આગળ કંઈ નથી. એનાથી આગળ જે છે એક સ્વાધ્યાય આપેલો છે તો આપણે એ સ્વાધ્યાય તરફ જઈએ. બરાબર છે. ઓકે. પછી જે છે એનાથી વધારે એક બીજી પણ વસ્તુ એ કઈ આપેલી છે કે જો એવું જરૂરી નથી કે એક ચલ વાળી જે છે બહુપદી હોઈ શકે. બહુપદી જે છે એક કરતા વધારે ચલ ધરાવતી પણ હોઈ શકે છે. જે આપણે તમે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એ રીતે જે છે એક ચોથું ચેપ્ટર છે આપણા 9મા ધોરણમાં એના વિશે જે છે વધારે તમે ભણશો કે એની અંદર 2 ચલ હોય છે. બરાબર. એનાથી વધારે ચલવાળા પદ હોઈ શકે, 3 ચલવાળા હોઈ શકે. એ જ રીતે જે છે વધારે ચલવાળા પણ પદ હોઈ શકે છે. બરાબર છે. તો એ જે છે અનુક્રમે એને જેમ 2 ચલવાળી બહુપદી હોય તો એને દ્વિચલ બહુપદી અને 3 ચલવાળી હોય તો એને ત્રિચલ બહુપદી કહે છે. બરાબર. તો એની જે છે દ્વિચલ સુધી બરાબર છે આપણે એનાથી આગળ અભ્યાસ કરવાનો હોતો નથી.
અને દ્વિચલનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 4 જે છે આપણું એની અંદર. બરાબર. ચલો હવે આપણે સ્વાધ્યાય 2.1 છે એના ઉપર એના દાખલાઓ ગણીએ. સ્વાધ્યાય 2.1 તરફ પ્રસ્થાન કરીએ. સ્વાધ્યાય 2.1 પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ. ઓકે, ચલો પહેલો પ્રશ્ન અહીંયા કીધું છે. પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલી અભિવ્યક્તિઓ, એટલે અહીંયા જે છે કેટલી બહુપદીઓ અથવા જેને કહી શકાય અભિવ્યક્તિઓ આપેલી છે. બહુપદી તો આપણે એને નહીં કહીએ, પદાવલી અથવા અભિવ્યક્તિ કીધેલું આપેલી છે. એમાંથી કઈ બહુપદી જે છે ને એ એક ચલ વાળી બહુપદી છે અથવા તો બહુપદી છે એવું આપણે લખવાનું છે. અને કઈ જે બહુપદી છે એ એક ચલ વાળી બહુપદી નથી. બરાબર. એક ચલ વાળી બહુપદી કઈ છે અને કઈ બહુપદી એક ચલ વાળી નથી એ લખવાનું છે. અને એના માટે જે છે કારણ પણ આપવાનું છે. ચલો પહેલાનું 4x નો વર્ગ ઓછા 3x વત્તા 7. ચલો બીજું y નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2. ચલો ત્રીજો એક લખી શકશો જાતે. પછી ચોથો y વત્તા 2 ના છેદમાં y. અને લાસ્ટ પણ જે છે એ રીતે જ કંઈક આપેલું છે. ચલો ક્રમશઃ એના વિશે જોઈએ. શું કીધેલું છે કે આ જે અભિવ્યક્તિ આપેલી છે એમાંથી કઈ અભિવ્યક્તિ એક ચલ વાળી બહુપદી છે. બરાબર. તો સૌથી પહેલા તો ચલો અહીંયા જે છે આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલી વસ્તુ બહુપદી હોવા માટેની શરત શું? તો કે ઘાતાંક કેવી હોવી જોઈએ? અનઋણ. બરાબર. ઘાતાંક ઋણ ના હોવા જોઈએ તો જ જે છે આપણે એને પહેલા તો બહુપદી કહી શકીએ. એવી અભિવ્યક્તિને જ આપણે બહુપદી કહી શકીએ. અને બીજી વસ્તુ એ કે એક ચલ વાળી કીધેલ છે કે જેની અંદર ચલ એક જ હોય. બરાબર. x હોય તો એકલો x ચલ, y હોય તો એકલો y ચલ, z હોય તો એકલો z ચલ, a b c ગમે તે હોય પણ એકલો ચલ જ હોવો જોઈએ. બરાબર. એક ચલ. પછી એવું નહીં કે 2-3 ચલ x હોય y હોય એવું. આપણે એટલે એના આધારે નિર્ણય કરવાની છે. તો અહીં લખી શકીએ કે અહીં આપેલી અભિવ્યક્તિ પ્રશ્ન તમને એ જ છે કે પૈકી કઈ એક ચલ વાળી બહુપદી છે, એટલે કે એક ચલ વાળી બહુપદી છે કે નહીં. તો આ આપેલી જે અભિવ્યક્તિ છે 4x નો વર્ગ ઓછા 3x વત્તા 7 એ એક ચલ વાળી બહુપદી છે. બરાબર. અને જે છે એમ પણ કીધું છે કે તમારા જવાબ માટે કારણ આપો. તો જો આની અંદર કારણમાં તો જે છે કંઈ વિશેષ નહીં આપવાનું હોય. આપણે ફક્ત આપણે એ કહેવાનું છે કે અહીંયા આપણે જે આપેલી બહુપદી છે. બરાબર. તો એના માટે જોઈ શકીએ છીએ. ચલો એક માટે હું તમને સમજાવી દઉં કે આપેલ બહુપદી 4x નો વર્ગ ઓછા 3x વત્તા 7 માટે દરેક પદમાં અથવા જે છે દરેક ચલ વાળા પદમાં ચલ x છે. બરાબર. દરેક ચલ વાળું જે પદ છે એમાં ચલ જે છે એકલો x જ છે. બરાબર. તો એટલા માટે આપણે એ કહી શકીએ કે આપેલી જે બહુપદી છે એક ચલ વાળી બહુપદી છે. બરાબર. તો કારણ આટલું લખવાનું છે અથવા જે છે આગળ લખવું હોય તો લખી શકાય. કારણ કે આપેલ બહુપદી 4x નો વર્ગ ઓછા 3x વત્તા 7 માટે દરેક ચલવાળા પદમાં જે ચલ છે એ x છે. બરાબર. એવું આ કેમ લખવું પડે ચલવાળા પદ? કારણ કે દરેકમાં ચલ x એવું ના લખે, કારણ કે આ તો અચળ પદ છે પાછું, તો એની અંદર તો ચલ ના હોય ને. બરાબર. તો એ રીતે લખી શકાય. ચલો પ્રશ્ન બીજો હતો y નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2. y નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2. બરાબર છે. જો અહીંયા એ જ વસ્તુ કરવાની છે. અહીંયા તમારે એ જ જવાબ જે છે આ રીતે લખવાનો
આપેલી જે અભિવ્યક્તિ છે આપેલ અભિવ્યક્તિ y નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2 એ અહીંયા જો ચલ એક જ છે, ફક્ત y ચલમાં જે છે બહુપદી છે, તો એટલા માટે એક ચલ વાળી બહુપદી છે એવું કહી શકાય. એક ચલ વાળી બહુપદી છે, બરાબર. અને કારણ જે છે લખવાનું થાય તો એ પણ આપણે અગાઉ જોઈએ એ પ્રમાણે લખી દેવાનું, કારણ કે આપેલ બહુપદી y નો વર્ગ વત્તા વર્ગમૂળ 2 માં માટે દરેક ચલવાળા પદમાં ચલ ફક્ત y, બરાબર. દરેક ચલવાળા પદમાં ચલ કેવો છે તો કે એકલો જ છે. કયો ચલ તો કે y. એટલા માટે આપણે કહી શકીએ કે આપેલ જે અહીંયા બહુપદી છે, બરાબર, એ કેવી છે તો કે એક ચલ વાળી બહુપદી છે. અને જો અહીંયા દરેક માટે એ શરતનું પાલન થાય છે કે કોઈ પણ જે ઘાતાંક છે ને એ ઋણ નથી, બરાબર, તો એ શરતનું પાલન જોડે જોડે જરૂરી છે. પછી ઓકે, ત્રીજામાં લખી શકશો. જો ત્રીજું એ જ રીતના છે કે 3 વર્ગમૂળમાં t વત્તા t વર્ગમૂળમાં 2 t વર્ગમૂળમાં 2. તો કે જો અહીંયા તે ધ્યાનથી જુઓ તમે, અહીંયા જે છે બંને માટે ચલ તો એક જ છે, t જ આપેલા છે, બરાબર. અને અહીંયા જો t જે છે એની 1/2 ઘાત થશે પણ એ ઋણ નથી, બરાબર. વર્ગમૂળમાં t એટલે એની 1/2 ઘાત કહેવાય, બરાબર. પણ એ જે છે ઋણ નથી, તો એટલા માટે આને બહુપદીમાં એનો સમાવેશ થઈ શકે, બરાબર. અને બંને માટે ચલ એક જ છે, તો આપણે અગાઉ જે લખ્યું ને એ પ્રમાણે તમે લખી દેશો, તમને તમારો જવાબ મળ્યો, બરાબર. ચલો ત્રીજું જે છે, પાંચમું જે છે એમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત. એટલે કે ત્રણ ચલ જે છે દેખીતા જ આ રીતે આપેલા છે, x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત. તો અહીંયા જે છે ઓલરેડી ત્રણે ત્રણ ચલ જો અલગ અલગ છે, એટલા માટે આપેલ જે બહુપદી આપેલી છે, બરાબર, એની અંદર લખી દેવાનું કે આપેલ અભિવ્યક્તિ જે આ આપેલી છે એ 3 ચલ ધરાવતી બહુપદી છે, બરાબર, અથવા એક ચલ ધરાવતી બહુપદી નથી. અને કારણની અંદર લખવાનું કે આપણે બહુપદીની અંદર જે ચલ છે, જેટલા પદ ચલ ધરાવતા એ દરેકમાં જે ચલ છે એ અલગ અલગ છે, અથવા 3 ચલ ધરાવતી બહુપદી છે, એટલા માટે જે છે એક ચલ વાળી બહુપદી નથી, બરાબર. એ લખી શકશો. ચલો એના રિલેટેડ એક છે ચોથો, એ હું તમને ગણાવું. લખો છો ચોથો આપેલો છે y + 2 ના છેદમાં y. જો અહીંયા તમને કન્ફ્યુઝન થશે, આવો પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાય તો તમે મૂંઝાશો, કારણ કે તમે જે છે એનો જવાબ હા જ લખીને આવશો, બરાબર. તમને જે પ્રશ્ન કીધો છે એના ઉપર તમે ધ્યાન આપશો કે તમને એવું પૂછેલું છે કે કઈ બહુપદી છે અથવા અભિવ્યક્તિ એક ચલ વાળી બહુપદી છે, તો તમે શું જોશો તો કે બેમાં ચલ જે છે y છે, એટલા માટે તમે એવું ડાયરેક્ટ કહી દેશો હા આપણી જે અભિવ્યક્તિ છે, બરાબર, એક ચલ વાળી બહુપદી છે. પણ અહીંયા જે છે આપણે એક ચલ વાળી બહુપદી જોવાનું છે, બરાબર. બહુપદી છે કે નહીં એ પણ જોવાનું છે. જો આને તમે સરળ સ્વરૂપમાં લખવું હોય ને તો આના બરાબર શું થશે તો કે જો મેં તમને આપણે પહેલું ચેપ્ટર જે છે પૂર્ણ કર્યું એની પહેલા પણ જોઈ લો કે જ્યારે છેદમાં ઘાતાંક વાળું પદ, છેદમાં ચલ વાળું પદ, બરાબર, પદ જે છે એમાં છેદમાં ચલ હોય, છેદમાંથી એને અંશમાં લઈએ ને તો ઘાતાંકની જે નિશાની છે ને એ બદલાઈ જાય. ધારો કે અહીંયા 2 ના છેદમાં y છે ને, તો જો y ની એક ચલ થાય, બરાબર, y ને y ની એક ચલ કહેવાય. હવે જો તમે આને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જાવ છો ને તો આ જે y ની એક ઘાત છે ને એની જગ્યાએ માઈનસ 1 ઘાત થઈ જાય, બરાબર. તો કે અહીંયા 2 * y ની -1 ઘાત એટલે 2y ની -1 ઘાત આવું લખાયું છે, બરાબર. એટલે કે જ્યારે તમે ચલ જે ચલ વાળું એક પદ છે અને એની અંદર તમે જે ઘાતાંક છે, બરાબર, કે જે છેદમાં આપ્યું છે એને જો તમે અંશમાં લઈ જાવ તો ફરક પડે. પાછું જો તમે અંશ છે ને
એમાંથી છેદમાં લઈ જાવ તોય પાછી નિશાની બદલી જાય 2y ની -1 ઘાત છે અને 2 ના છેદમાં y આ રીતે એટલે કે મૂળ સ્વરૂપે લખવું હોય ને તોય લખી શકાય બરાબર જો અહીંયા 2y ની -1 ઘાત અથવા -2 ઘાત આવું કંઈક આપેલું હોત કે 2y ની -2 ઘાત બરાબર તો એને જે છે 2 ગુણ્યા y ની 2 ઘાત આ સ્વરૂપમાં લખી શકાય એટલે 2y ની 2 ઘાત આવા સ્વરૂપમાં લખી શકાય બરાબર જે ઓલરેડી મેં તમને સમજાવ્યું હતું જે ચેપ્ટર એક આપણે જોયું ત્યારે તો જો અહીંયા આના બરાબર શું લખાય તો કે y + 2y ની -1 ઘાત આવું લખાય બરાબર આના બરાબર શું થાય તો કે y + 2y ની -1 ઘાત હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો કે આ જે પદ છે એ તો વ્યાજબી છે બરાબર કે આની ઘાતાંક ઋણ નથી પણ અહીંયા તમે જુઓ તો આની ઘાતાંક કેવી છે તો અહીંયા જે ઘાતાંક છે ને એ તમને ઋણ આપેલી છે એટલા માટે આ બહુપદી જ થશે નહીં બરાબર તો આની અંદર છતાં લખવું હોય તો આપણે લખી શકીએ કે અહીં આપેલી અભિવ્યક્તિ y + 2 ના છેદમાં y બરાબર y + 2y ની -1 ઘાત માટે y ની 2y ની -1 ઘાત પદ માટે y ની ઘાતાંક તો y નો ઘાતાંક ઋણ હોવાથી અભિવ્યક્તિ બહુપદી નથી બરાબર આપેલી જે અભિવ્યક્તિ છે ને બહુપદી છે ને એટલા માટે એને એક ચલવાળી બહુપદી કે ત્રિચલવાળી બહુપદી કેવો સમાસ દ્વિચલ કે એવું કે સમાસ કરવાની જરૂર જ નથી કારણ કે આપણે પ્રકાર ત્યારે ભણીએ કે જ્યારે બહુપદી હોય બહુપદી છે જ નહીં તો પછી આગળ વાત કરવાની જરૂર જ નહીં ને બરાબર તો એ રીતે છે એનો આ રીતે તમે જવાબ લખી શકો ઓકે જો કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો ઓકે ચલો થોડું આગળ જોઈ લઈએ પછી જે છે 5 મિનિટની વાર છે ફટાફટ એક પ્રશ્ન પૂરો કરી દઈએ ફક્ત શું કીધેલું છે કે x ના વર્ગનો સહગુણક લખો એટલું જ કીધું છે પ્રશ્ન નંબર 2 શું કીધેલું છે કે x ના વર્ગનો સહગુણક ચલો પહેલો પ્રશ્ન 2 + x નો વર્ગ + x બીજો 2 - x નો વર્ગ + x નો ઘન ત્રીજો પ્રશ્ન π/2 × x નો વર્ગ + x અને જે છે ચોથો √2 x - 2 ઓકે અહીંયા દરેકમાં શું કીધું છે કે x ના વર્ગનો ઘાતાંક સહગુણક લખો બરાબર જો દરેક માટે નથી લખવાનું એવું નથી કે જે દરેક પદનો સહગુણક લખો ફક્ત x ના વર્ગનો સહગુણક લખવાનો છે તો કે અહીં પદ x ના વર્ગ માટે અથવા જો ડાયરેક્ટ લખવું તો લખી શકો કે આપેલ બહુપદી માટે x ના વર્ગનો સહગુણક એક જ પદ ધ્યાનમાં લેવાનું x નો વર્ગ x નો વર્ગ એટલું જ આપેલું છે દરેકને ખ્યાલ છે એનો ગુણાકાર 1 સાથે કરો ત્યારે જે છે આપણને પદ મળે બરાબર ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે એ અવરોધ આપણે ગણી લઈએ છીએ x ના વર્ગનો સહગુણક 1 છે બરાબર એ જ રીતે અહીંયા જુઓ કે અને મેં કીધું એ પ્રમાણે જો તમારે જવાબ અલગ રીતે લખવો તો એ લખી શકો કે આપેલ બહુપદી માટે પદ x ના વર્ગ નો અથવા x ના વર્ગ માટે એનો જે સહગુણક છે એ આટલો છે એ પ્રમાણે બરાબર અહીંયા પણ એ જ રીતે કે આપેલ બહુપદી માટે x ના વર્ગનો સહગુણક કેટલો છે અહીંયા x ના વર્ગ વાળું પદ ધ્યાનમાં લો તો કેટલા છે અહીંયા જે છે -x નો વર્ગ આપેલો છે -x એટલે જે આપણે 1 હતું એની જગ્યાએ શું લખાય તો કે -1 છે કારણ કે એને -1 વડે ગુણો ત્યારે જે છે આ પદ x ના વર્ગને શેની વડે ગુણો તો કે -1 વડે ગુણો આ રીતે ત્યારે જે છે આપણને એ વસ્તુ મળે પહેલા x ના વર્ગનો 1 સાથે ગુણાકાર કરો તો x નો વર્ગ એમને અને પછી પ્લસ માઈનસ કરો તો માઈનસ મળી જાય આપણને આ રીતે બરાબર છે તો આ રીતે પદ આપણને મળે એ જ રીતે અહીંયા તો અહીંયા પણ જો π/2 x નો વર્ગ તો x ની વર્ગ સાથે x ના વર્ગ સાથે જે પદ ગુણાયેલો છે ચલ અચલ
એટલે કે વાસ્તવિક સંખ્યાઓમાંથી કોઈ પણ સંખ્યા તો એને આપણે સહગુણક તરીકે લખવાનું છે. અહીં બહુપદી માટે x ના વર્ગનો સહગુણક પાઈ ના છેદમાં 2 છે. પાઈ સાથે શું ગુણાંકમાં છે અને અચળ પદ કયા છે તો પાઈ છેદમાં 2, બરાબર. એટલા માટે પાઈ છેદમાં 2 છે. અને અહીંયા જો અહીંયા મુખ્ય બાબત જોવા જઈએ છે કે અહીંયા x ના વર્ગ વાળું એક પણ પદ છે નહીં. અહીંયા ફક્ત x જે પદ જે અહીંયા પદ આપેલા છે એમાંથી જે મહત્તમ ઘાતાંક વાળું પદ કહી શકાય એવું એક જ છે, અથવા 2 ઘાત વાળું પદ છે જ નહીં. એટલા માટે જો 2 ઘાત વાળું પદ હોય નહીં અને એને લખવું તો આ રીતે 0x નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2x ઓછા 1 આ રીતે લખાય. ત્યારે આ પદ 0 થાય અને આ બહુપદી જે આપેલી છે એની કિંમત ના બદલાય. તો એટલા માટે આપણે એનો વિરોધ કરી શકીએ. અહીં બહુપદી માટે x નો વર્ગ પહેલા એમ લખી x ના વર્ગ વાળું પદ ન હોવાથી x ના વર્ગનો સહગુણક 0, બરાબર. તો બસ આટલું જ એની અંદર લખવાનું હોય. ઓકે. તો અહીંયા જે છે આપણે સ્વાધ્યાય 2.1 અને એના પ્રશ્ન નંબર 2 સુધી જોયું છે, બરાબર છે. સ્વાધ્યાય 2.1 અને એના પ્રશ્ન નંબર 2. તો ઓકે, આજના આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. બાકીનો જે છે ને એ નેક્સ્ટ એટલે કે આગળના લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું, બરાબર છે.